હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બીજી એક નવી સરકારી ભરતીની મિત્રો જાહેરાત કરી દેવામાં આવેલ છે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેટિવની કચેરી ગાંધીનગર હસ્તક ગુજરાત રાજ્ય નગરપાલિકા મ્યુનિસિપલ ઇજનેર વર્ગ 3 સંવર્ગની કુલ 50 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે પસંદગી પ્રક્રિયાની યાદી તૈયાર કરવા માટે ઉમેદવાર પાસેથી ઓજસની વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે ઓજસની વેબસાઇટ પર તારીખ 27/7/2026 2 કલાકથી 10/8/2026 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચીને અરજી કરવાની રહેશે, જેથી કોઈ ભૂલચૂક ના થાય. ભરતી પ્રક્રિયા સંબંધની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gssb.gujarat.go.in પર મૂકવામાં આવેલ છે. તે સમયાંતરે મંડળની વેબસાઇટ જોતા રહેવું. મિત્રો, જગ્યા કુલ 50 છે. મ્યુનિસિપલ ઇજનેર વર્ગ 3 શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ 50 જગ્યા, જેમાં બિન અનામત સામાન્યની 30, આર્થિક રીતે નબળા વર્ગ માટે 5, અનુસૂચિત જાતિ 3, અનુસૂચિત જનજાતિ 3 અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની 9. કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે બિન અનામતની 9, આર્થિક રીતે નબળા ઉમેદવારની 1, અનુસૂચિત જાતિની 1, અનુસૂચિત જનજાતિની 1 અને SCBCની 3 અને કુલ જગ્યાઓ પૈકી અનામત જગ્યા. દિવ્યાંગ માટે જગ્યા નથી, પરંતુ માજી સૈનિક માટે કુલ 5 જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે. એટલે કે મિત્રો, જે કોઈ ઉમેદવાર અરજી કરવા માગતા હોય તો ઓજસની વેબસાઇટ ઉપર 27/7/2026 બપોરે 2 કલાકથી 10/8/2026 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરી શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.